તો ગુજરાત ભાજપના રાજ્યસભાના ઉમેદવાર મુકેશ રાઠવાએ પોતાની રાજકીય સફરને લઈને મીડિયા સમક્ષ મન ખોલીને વાત કરી છે અને એક મોટું નિવેદન આપ્યું છે। મુકેશ રાઠવાએ જણાવ્યું કે તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત ભાજપના પમ્ફલેટ વહેંચવાથી થઈ હતી। શરૂઆતના દિવસોમાં તેઓ વિધાનસભા ચૂંટણીમાં ભાજપને જીતાડવા માટે માઇક પર નારા લગાવવાનું કામ કરતા હતા। તેમણે તત્કાલીન ધારાસભ્ય જયંત રાઠવાને જીતાડવા માટે પાયાનું કામ કર્યું હતું। તેમણે એક રસપ્રદ વાત સ્વીકારતા કહ્યું કે તેમને રાજકારણની બની વટ પાડવાની ભારે ઈચ્છા છે। તત્કાલીન એબીવીપી અધ્યક્ષ પ્રદીપસિંહ વાઘેલાના સંપર્ક થકી તેમની સત્તાવાર રાજકારણમાં એન્ટ્રી થઈ હતી। બાદમાં તેઓ તત્કાલીન ધારાસભ્ય હર્ષ સંઘવી સાથે મળીને સંગઠનની મીટિંગો કરતા હતા। તેમની આ મહેનત રંગ લાવી અને તેઓ પાંચ ટર્મથી વિજેતા બનતા કોંગ્રેસના દિગ્ગજ નેતા સુખરામ રાઠવા સામે ચૂંટણી જીત્યા હતા। મને પહેલેથી જ સમાજ સેવા અને રાષ્ટ્ર સેવા અને ભારત માતાનું કામ કરવાની ઈચ્છા હતી અને એનું માધ્યમ એટલે ભારતીય જનતા પાર્ટી એવું લાગ્યું। 2005માં જ્યારે મુંબઈમાં બોમ્બ વિસ્ફોટ થયા અને માનનીય પ્રધાનમંત્રી મોદીજીએ ભાષણ આપ્યું હતું અને એ ભાષણની ક્લિપ મેં સાંભળી હતી અને એમણે કહ્યું કે એ સમયની કોંગ્રેસની સરકારને કે દેશમાં ગમે ત્યારે બોમ્બ વિસ્ફોટ થતા હોય, દેશની સીમાઓ સુરક્ષિત ના હોય તો આ યુવાઓનું ભવિષ્ય શું રહેશે, આ દેશનું ભવિષ્ય કોના હાથમાં સુરક્ષિત છે અને એના માટે યુવાઓને એમણે આહવાન કર્યું હતું। ત્યારે મારા મનમાં એ ભાષણથી એવો કરંટ લાગ્યો કે મારે આવનારા સમયની અંદર